સુરત શહેરના કાપોદ્રા વિસ્તારના અનપ ડાયમંડમાં કુલરમાં પહેલા જેને ગંધ આવી તે મેનેજર નિકુંજ દેવમુરારી જ આરોપી નીકળ્યો છે. મળતી માહિતી અનુસાર નિકુંજને ઓનલાઈન અનાજ ટ્રેડિંગના ધંધામાં લાખોનું દેવું થયું. ઉપરથી ગર્લફ્રેન્ડ પાછળ પૈસા ઉડાવી દીધા હતા, જેના કારણે નિકુંજને 10 લાખનું દેવું થઈ જતા લોકો ઉઘરાણી કરવા આવતા હતા, જેથી તે ટેન્શનમાં આવી ગયો હતો. આપઘાત કરવા માટે ગત તારીખ 31મી માર્ચના રોજ નિકુંજે સરથાણાના કીર્તિ મેડિકલ સ્ટોરમાંથી સેલ્ફોર્સ પાવડરનું પેકેટ ખરીદી કર્યું હતું, જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. છેલ્લા 10 દિવસથી તે સ્યુસાઇડ કરવાનો પ્લાન બનાવતો હતો, પણ જીવ ચાલતો ન હતો. ખાલી પાવડર ખાવાની પણ તેની હિંમત ન હતી. જો કે ગત તારીખ 9મી એપ્રિલે સવારે તે કારખાનામાં પાણીના કુલર પાસે ગયો, જ્યાં પાણીમાં નાખીને ઝેર ખાવાની તૈયારી કરતો હતો. ત્યારે અન્ય કારીગરો પણ ત્યાં આવી પહોંચતા નિકુંજે ઉતાવળમાં સેલ્ફોર્સ પાવડરની પડીકી કુલરમાં નાખી દીધી હતી. તેને ખબર હતી કે ઝેરવાળું પાણી છે, તેમ છતાં તે આ પાણી પી ગયો હતો. તેની સાથે અન્ય 6 કારીગરોએ પણ બોટલોમાં પાણી ભરી લીધું હતું. આ ઝેરી પાણી પીવાથી કારીગરોના જીવનું જોખમ થઈ શકે છે, તેવા ડરના કારણે નિકુંજે પાણીમાં ગંધ આવતી હોવાની વાત કારખાનાના સુપરવાઇઝરને કરી હતી, જેથી સુપરવાઇઝરે ત્યાં આવીને પાણીનું કુલર ચેક કરતા તેમાંથી સેલ્ફોર્સનું પેકેટ મળી આવ્યું હતું. ત્યારે હાલ તો અનપ ડાયમંડમાં પાણીના કુલરમાં ઝેરી દવા નાખી રત્ન કલાકારોની સામૂહિક હત્યાની કોશિશના ગુનામાં મેનેજર તરીકે નોકરી કરતા નિકુંજ દેવમુરારીની કાપોદ્રા પોલીસે ધરપકડ કરી છે. આરોપી નિકુંજ મુખ્ય મેનેજરનો ભાણેજ થાય છે, જેથી કારખાનામાં તેને મેનેજર તરીકે નોકરી પર રાખવામાં આવ્યો હોવાનું પણ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. जब हमने इस निकुंज हितेश भाई को इंट्रोगेट किया तो हमें इसके गूगल हिस्ट्री से ये भी पता चला कि ये सेल्फोस और अदर दवाइयों के बारे में सेल्फोस का इम्पैक्ट और अलग अलग चीज़ों को सर्च कर रहा था। और पुलिस इंट्रोगेशन में ये पता चला कि इसने कबूला कि इसने उस दुकान पर जाके ये दवाई खरीदी है। साथ ही में दुकानदार ने भी आइडेंटिफाई किया कि ये बंदा 31 मार्च को वहाँ पे आया था ऐसा कोई टैबलेट खरीदने के लिए। प्रिलिमिनरी इन्वेस्टिगेशन से अभी तक ये पता चल रहा है कि इसने किसी को बदनाम करने के लिए या फिर इस तरह से ज़्यादा लोगों को हानि पहुंचाने के लिए ये काम नहीं किया था। पर हम इसको रूल आउट नहीं कर रहे हैं। अभी इसके स्टेटमेंट को हम रिकॉर्ड कर रहे हैं, अरेस्ट कर रहे हैं और हम आगे की कार्रवाई कर रहे हैं कि हो सकता है कि ये किसी और से भी इन्वॉल्व हो और ये कोई बड़ा षड्यंत्र हो, ऐसा हम रूल आउट नहीं कर रहे हैं। अभी पूरा इन्वेस्टिगेट करके हम आपको ब्रीफ करेंगे।